નમસ્કાર, હું છું દીપાલી। વાત મહાસત્તાના મહાસંગ્રામની કરીએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અત્યારે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। અત્યારની જે અપડેટ સામે આવી છે, ટ્રમ્પને હાલ 210 ઇલેક્ટોરલ મત તો બાઇડનને 227 મત મળી ચૂક્યા છે। અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે બહુમતીનો આંકડો છે 270। ન્યૂ જર્સી, ન્યૂ મેક્સિકો અને ન્યૂયોર્કમાં જો બાઇડનની જીત થઈ ચૂકી છે તો વોશિંગ્ટન અને કેલિફોર્નિયામાં જો બાઇડનની જીત થઈ છે। આ તરફ ટેક્સાસ અને ફ્લોરિડામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીત નોંધાઈ ચૂકી છે તો ઇન્ડિયાના અને ઓહાયોમાં પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની જીત નોંધાવી દીધી છે અને ધીરે ધીરે પરિણામો સ્પષ્ટ થતા પણ જોવા મળી રહ્યા છે। જો બાઇડન અત્યારે આગળ ચાલી રહ્યા છે તો સાથે સાથે ટ્રમ્પ પણ પોતાની લીડને આગળ વધારતા જોવા મળી રહ્યા છે। ટેક્સાસમાં 38 ઇલેક્ટોરલ વોટ છે। ન્યૂ જર્સી અને ન્યૂયોર્કના પરિણામો સામે આવી ગયા છે, ત્યાં બાઇડને જીત મેળવી દીધી છે તો ઓરેગોન અને ઇલિનોયમાં પણ બાઇડને પોતાની જીત મજબૂત બનાવી દીધી છે। મિસુરી અને વાયોમિંગથી પણ માહિતી સામે આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પ અહીં બંને જગ્યાએ જીત હાંસલ કરી ચૂક્યા છે। જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે તે રીતે કહી શકાય કે કાંટાની ટક્કર જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોવા મળી રહી છે। તો મહાસત્તાના મહાસંગ્રામ પર અત્યારે બંને પક્ષો વચ્ચે ખૂબ જ કાંટાની ટક્કર જોવા મળી રહી છે। અમેરિકામાં સત્તા પરિવર્તન થશે કે નહીં તેના ઉપર સવાલ છે, ત્યારે બાઇડન અત્યારે 227 પર આગળ છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતાની લીડ આગળ વધારતા જોવા મળી રહ્યા છે। અનેક લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે, સમગ્ર દુનિયાની નજર છે ટ્રમ્પના ખાતામાં 37.9% અને બાઇડનના ખાતામાં 61% જેટલા વોટ અત્યાર સુધીમાં બાઇડનના ખાતામાં આવી ચૂક્યા છે, એટલે કે બાઇડન રેસમાં ઘણા આગળ જોવા મળી રહ્યા છે। 50%થી આસપાસ અત્યારે બાઇડનની બઢત અત્યારે જોવા મળી રહી છે। જે રીતે ટકાવારી સામે આવી રહી છે, અનેક મહત્વપૂર્ણ એવા રાજ્યો છે કે જ્યાં ટ્રમ્પે જીત મેળવી છે પરંતુ મતમાં બાઇડન આગળ છે। ટ્રમ્પની જો ન્યૂ મેક્સિકોની સ્થિતિની વાત કરીએ તો 44.2% અને બાઇડન અહીં 53.9% મત મેળવવામાં સફળ રહ્યા છે તો ન્યૂ મેક્સિકોમાં બાઇડન આગળ છે। ન્યૂયોર્કની વાત કરીએ તો ટ્રમ્પ 41.2% અને બાઇડન 57.6% મત સાથે આગળ છે। અહીં પણ બાઇડન રેસમાં આગળ દોડતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ જે મહત્વના રાજ્યો છે તેના પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે અને સ્થિતિ સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ રાજ્ય એવું કેલિફોર્નિયા કે જ્યાં ટ્રમ્પ 32.4% મત સાથે આગળ છે, ત્યાં બીજી તરફ બાઇડનના ખાતામાં 65.8% મત પડી ચૂક્યા છે। અહીં પણ બાઇડન મજબૂત સ્થિતિમાં છે। ટેક્સાસની વાત કરવામાં આવે, ટ્રમ્પ 51.6% સાથે બાઇડન કરતા રેસમાં આગળ છે। બાઇડનના ખાતામાં 47.1% મત પડી ચૂક્યા છે। ટેક્સાસમાં ટ્રમ્પની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે। આ મહત્વપૂર્ણ એવા રાજ્યો છે કે જેની અસર પરિણામો પર રહેતી હોય છે। સાઉથ કેરોલિનાની જો વાત કરવામાં આવે તો ટ્રમ્પ અહીં આગળ છે, 56.9%ની મતની સ્થિતિ સાથે મજબૂત છે તો બાઇડનના ખાતામાં 41.7% મત અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે। આ ઉપરાંત અન્ય જે રાજ્યોની જો વાત કરવામાં આવે તો ત્યાંના પરિણામો પણ સામે આવી રહ્યા છે। નોર્થ કેરોલિનામાં ટ્રમ્પની સ્થિતિ મજબૂત છે, 50.1% મત મળ્યા છે, ત્યાં બીજી તરફ બાઇડનના ખાતામાં 47.7% મત આવી ચૂક્યા છે। એટલે કહી શકાય કે અત્યારે હાલ જો બાઇડન અને ટ્રમ્પ વચ્ચે બરાબરની ટક્કર લાગેલી છે। વોશિંગ્ટનમાં બાઇડનની જીત અત્યારે નક્કી થઈ ચૂકી છે 12 ઇલેક્ટોરલ સાથે અને અલગ અલગ રાજ્યોમાં પણ આ રીતે ક્યાંક બાઇડન મજબૂત સ્થિતિમાં છે તો કેટલીક જગ્યાએ ટ્રમ્પની સ્થિતિ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે અને કાંટાની ટક્કર વચ્ચે મહત્વપૂર્ણ રાજ્યો જે કહેવાય છે ત્યાં ટ્રમ્પ મજબૂત સ્થિતિમાં ચાલી રહ્યા છે, પરંતુ ઓવરઓલ જો ટકાવારી જો મતની જોવામાં આવે તો ત્યાં જો બાઇડનની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે। સમગ્ર દુનિયાની નજર આ પરિણામો ઉપર છે। ધીરે ધીરે પરિણામો પણ સામે આવી રહ્યા છે અને સ્થિતિ પણ સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। 270નો આંકડો સુધી પહોંચવા માટે અત્યારે બંને ખૂબ જ રેસ લગાવી રહ્યા છે અને પરિણામોમાં જો બાઇડનની સ્થિતિ ધીરે ધીરે મજબૂત થતી જોવા મળી રહી છે। 237 ઇલેક્ટોરલ પર અત્યારે જો બાઇડન પહોંચી ચૂક્યા છે, ત્યાં બીજી તરફ 210 પર ટ્રમ્પ છે। વોશિંગ્ટનથી જાણકારી સામે આવી છે જો બાઇડને અહીં જીત મેળવી છે। કેલિફોર્નિયાની જો વાત કરવામાં આવે તો બાઇડનની જીત અહીં નિશ્ચિત થઈ ચૂકી છે 55 ઇલેક્ટોરલ સાથે। કેલિફોર્નિયા એક મહત્વપૂર્ણ રાજ્ય કે જે પરિણામો પર સીધી અસર કરનારું રાજ્ય છે અને ત્યાં બાઇડને પોતાની જીત 55 ઇલેક્ટોરલ સાથે
નોંધાવી દીધી છે। આમ એક બાદ એક તમામ રાજ્યોની શું પરિસ્થિતિ છે, કોણ મજબૂત સ્થિતિમાં છે, ક્યાં પરિવર્તન આવી શકે છે અને ક્યાં પુનરાવર્તન થઈ શકે છે, તેની સ્થિતિ ધીરે ધીરે સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। તો હવે બાદ ફ્લોરિડાની જો કરવામાં આવે તો અહીં ટ્રમ્પ મજબૂત સ્થિતિમાં છે। ટ્રમ્પે ફ્લોરિડા ઉપર જીત મેળવી દીધી છે। 29 ઇલેક્ટોરલ સાથે ટ્રમ્પ ફ્લોરિડામાં જીત મેળવવામાં સફળ થયા હોવાની જાણકારી સામે આવી છે અને ઓવરઓલ જે આંકડો સામે આવી રહ્યો છે તેમાં પણ ધીરે ધીરે જો બાઇડન અને ટ્રમ્પની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે। 237 પર જો બાઇડન પહોંચી ચૂક્યા છે તો બીજી તરફ ટ્રમ્પની પણ એક મોટો ઉછાળ તેમના ઇલેક્ટોરલ વોટમાં જોવા મળી રહ્યું છે। 210 પર પહોંચી ગયા છે અને આ વચ્ચે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે। ટ્રમ્પ અને બાઇડન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે।